સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલી જિલ્લાના જાફરાબાદમાં સુન્ની તુર્કી સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને મોટિવેશન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌપ્રથમ નાના બાળકો દ્વારા કુરાન શરીફની તિલાવત કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમ એનઆર ગ્રુપ, રફીક નરપાલી, ગોવાવાળા, હાજી તાહિર નરપલી અને અબ્દુલ્લા પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં કુલ 40 જેટલા વિદ્યાર્થીઓને મોટિવેશન અને ઇનામોથી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું, જેમાં બહારથી પધારેલા મહેમાનોના વરદ હસ્તે ઇનામ અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સુન્ની તુર્કી મુસ્લિમ જમાત તરફથી જે જાફરાબાદની અંદર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો, 10મા 12મા ધોરણમાં તથા ડિગ્રીની અંદર ટોટલ વિદ્યાર્થીઓ 39 વિદ્યાર્થીઓ હતા, એનું સન્માન કરવામાં આવ્યું। એની અંદર ભાવનગરથી, વેરાવળથી, નવાબંદરથી, રાજુલાથી, અમરેલીથી મહેમાનો પધારેલ અને બધા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરેલ। જાફરાબાદ સુન્ની તુર્કી સમાજ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ બીજો રાખવામાં આવેલો બીજા વર્ષમાં, અને તેમાં ભાવનગર, રાજુલા, મહુવા, નવાબંદર વગેરેના મહેમાનો પધારેલા। આ જે કાર્યક્રમ છે તેમાં ધોરણ 10 તથા 12 તથા ડિપ્લોમા તથા મેડિકલમાં જે વિદ્યાર્થીઓ પાસ થયેલા છે તેઓનું સન્માન કાર્યક્રમ ગોઠવવામાં આવેલો, અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પ્રોત્સાહન મળે અને સમાજ દ્વારા જે વિદ્યાર્થીઓને જરૂરિયાત હોય તે પૂરી પાડવા અને વિદ્યાર્થીઓનું સન્માન કરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। તેમાં સમસ્ત તુર્કી સમાજે ખૂબ સાથ અને સહકાર આપેલો, તેમજ તેમના દાતાઓ તેમજ સમાજના આગેવાનો તેમજ પૂરા સમાજે સાથ અને સહકાર આપેલો અને ભવ્ય કાર્યક્રમ કરેલો।